નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું બીએસસી ના શેર વિશે। જે કંપનીએ રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન તો આપ્યું છે, પણ આ શેરમાં ઘટાડો પણ આવ્યો અને હવે આ શેરમાં નવો ટાર્ગેટ બ્રોકરેજ હાઉસ આપી રહ્યા છે। તો આ નવો ટાર્ગેટ અને બ્રોકરેજ હાઉસે શું રિપોર્ટ બહાર પાડ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું। અને કોમેન્ટ કરીને જણાવજો જો તમારા જોડે પણ બીએસસી લિમિટેડના શેર હોય અને કયા ભાવે લીધા છે। મિત્રો વાત કરીએ બીએસસી ના શેર તાજેતરના અઠવાડિયામાં શાનદાર તેજી આવ્યા બાદ થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળી છે। શુક્રવારે બીએસસી નો શેર 3.78% ઘટાડા સાથે 3880 રૂપિયા ઉપર બંધ થયો। જોકે છેલ્લા એક વર્ષમાં શેરે રોકાણકારોને 32.31%નું વળતર આપ્યું છે। શેરની 52 વીક હાઈ 4446 રૂપિયા 80 પૈસા છે, એટલે કે શુક્રવારે 3.5% વધારે ઘટાડા સાથે શેર બંધ થયો 3880 રૂપિયા અને એક વર્ષમાં 32%નું રિટર્ન પણ આપ્યું છે। સાથે જ 52 વીક હાઈ 4446 રૂપિયાની છે આ શેરની। પછી વાત કરીએ કે માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે બીએસસી અને એમસીએક્સ જેવા એક્સચેન્જ પ્લેટફોર્મ ના શેરમાં છેલ્લા કેટલાક સમયથી મજબૂત તેજી જોવા મળી રહી છે। છેલ્લા 2-3 અઠવાડિયામાં પ્રોફિટ બુકિંગનું દબાણ ચોક્કસપણે બન્યું છે, પરંતુ બીએસસી નો શેર હવે મહત્વપૂર્ણ સપોર્ટ લેવલની નજીક પહોંચીને ફરીથી રિકવરીના સંકેત આપી રહ્યો છે। એક્સપર્ટ માને છે કે આ શેરનું લોંગ ટર્મ સ્ટ્રક્ચર હજુ પણ મજબૂત છે અને પોઝિટિવ છે। જો કે ટૂંકા અને વચ્ચે ટૂંકા ગાળામાં પ્રોફિટ બુકિંગ પણ જોવા મળે છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારોને શેરમાં બનેલા રહેવાની સલાહ આપવામાં આવી છે। એટલે કે ટૂંકા ગાળે આ શેરમાં ભલે ઉતાર ચઢાવ જોવા મળે, પણ લાંબા ગાળાના રોકાણકારોને આ શેરમાં રોકાણ કરી રહેવાની સલાહ આપવામાં આવી છે। એક્સપર્ટનું કહેવું છે કે રોકાણકારોનો અભિગમ શોર્ટ ટર્મ નો છે। તેઓ અત્યારના સ્તરે ઓછામાં ઓછી 50% હોલ્ડિંગમાં પ્રોફિટ બુકિંગ કરી શકે છે। જો આ શેરમાં આગળ વધુ ઘટાડો થાય તો 3600 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે, તો તે સ્તરેથી ફરીથી રોકાણ કરવા અથવા નવી એન્ટ્રી કરવા પણ વિચારી શકાય છે। સમગ્રપણે જોતા એક્સપર્ટનું માનવું છે કે બીએસસી નું લોંગ ટર્મ આઉટલુક પોઝિટિવ છે અને લાંબા ગાળાના રોકાણકારો આ શેરમાં ટકી રહી શકે છે। જો કે રોકાણકારોને મુખ્ય સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે। એટલે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી બીએસસી લિમિટેડના શેર વિશે, જેમાં એક્સપર્ટે જણાવ્યું કે જો તમે લાંબા ગાળાનું વિચારી રહ્યા હોવ તો આ શેરમાં રોકાણ કરી રાખવું જોઈએ, અને જો તમે શોર્ટ ટર્મનું વિચારી રહ્યા હો તો અત્યારે 50% પ્રોફિટ બુકિંગ કરી અને 3600 ની આસપાસ શેર જોવા મળે તો ફરીથી તમે એમાં રી એન્ટ્રી અથવા તો પછી લેવલિંગ કરી શકો છો। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો।